સંઘાર એક એવી કમ્યુનિટી જેણે અફઘાનિસ્તાનમાં યુદ્ધો લડવાથી લઈને હોલિવૂડમાં એમાં વોટસનના કોસ્ટ્યુમ ડિઝાઇન કર્યો. ધીસ ઇઝ એપિસોડ 3 ઓફ કારવાઈ કચ્છ. અગર સમયના જામ લખિયા સમાજ જ્યારે જતો વચ્ચે સુલેહ કરાવવા માટે એક લીડર અને બળવાન સરદાર શોધી રહ્યા હતા તો ત્યારે આગળ આવે છે માલસી સંઘાર નામના એક સરદાર. તો સરદાર માલસી સંઘાર જતો વચ્ચે સુલેહ કરાવે છે અને જામ લખિયા સમાજની સિંધમાં સત્તા થોડીક વધારે મજબૂત કરે છે. પણ દુલેરાય કારણીના મતે આ પહેલી વાર ન હતું જ્યારે સંઘારોએ કોઈ સમાજ જામની મદદ કરી. દુલેરાય કારણે પોતાની કચ્છ કલાધરમાં લખે છે કે જામ નરપત સમાને ગિઝનીની સત્તા અપાવવામાં પણ સંઘારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તો જ્યારે જામ નરપત સમાજ ગિઝનીની રાજગાદી માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે સાઓજી સંઘારના નામે એક સંઘાર સરદાર આવે છે જે પોતાની મોટી ફોજ લઈને આવે છે અને આ મોટી ફોજ લઈને એકવાર તો જામ નરપત સમાને પણ વિચારો આવે છે. પણ સાવજી સંઘાર તેમને આશ્વસ્ત કરી દે છે કે તેઓ જામ નરપત સમાની મદદે જ અહીંયા આવ્યા છે. ત્યારબાદ આ બંને મોટી ફોજ લઈને ગિઝની ગામના પાદરે પહોંચે છે અને આટલી મોટી ફોજ જોઈને ગિઝનીનો બાદશાહ પણ ગભરાઈ જાય છે. હવે અહીંયા એ વાત જાણવી જરૂરી છે કે આ ગિઝની એ મહમૂદ ગિઝનીનું ગિઝની ન હતું. આ ગિઝની શહેર બાયઝન્ટીન એટલે કે રોમન એમ્પાયરનું એક ખંડિયું શહેર જેની ઉપર વ્હાઇટ હંસ નામના એક પારસી પરિવારનું શાસન હતું જેનો રાજા હતો ફિરોઝ શાહ અથવા પિરોજ શાહ. આ ફિરોઝ શાહના તે સમયના બાયઝન્ટીન એમ્પાયર સાથે બહુ સારા સંબંધો હોવાને લીધે તે ગિઝનીનો બાદશાહ બની બેઠો અને હવે આ ગભરાયેલ ફિરોઝ શાહ જામ નરપત સમાને પોતાના રાજ દરબારમાં બોલાવે છે. અહીં જામ નરપત સમાની સાથે સાવજી સંઘાર અને બીજા કેટલાક સંઘાર સરદારો પણ ત્યાં પહોંચે છે. અહીં જામ નરપત સમા ફિરોઝ શાહની બોડી લેંગ્વેજમાં ગભરામણ અને ડર જોવે છે અને તે જ સમયે પોતાની મ્યાનમાંથી તલવાર ખેંચીને તે ફિરોઝ શાહનો અંત આણે છે. અને ત્યારબાદ જામ નરપત સમા સાવજી સંઘાર અને અન્ય સંઘાર સરદારો ગિઝનીનો કબજો લઈ લે છે. આમ જામ નરપત સમાને સંઘારોની મદદથી ગિઝનીની ગાદી મળે છે અને ત્યારબાદ પણ સમા અને સંઘારોનું સહજીવન વર્ષો સુધી ચાલે છે અને ગિઝનીમાંથી સિંધમાં અને સિંધમાંથી કચ્છમાં પણ તેઓ સાથે જ આવે છે અને વખતો વખત આ સંઘાર લોકો કચ્છ રાજવીઓની મદદ પણ કરતા આવ્યા છે. કચ્છમાં સંઘારો દરિયા કિનારાના ગામડામાં રહે છે અને પાકિસ્તાનમાં સંઘાર જિલ્લામાં રહે છે. કચ્છમાં રહેતા સંઘારોને તેમના પરાક્રમોને લીધે જામોતરની પદવી આપવામાં આવી છે જ્યારે પાકિસ્તાનમાં સંઘાર લોકોએ પોતાની કબીલા પ્રથા જાળવી રાખી છે. આ કબીલા પ્રથામાં સંઘારોનો એક સરદાર પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. અત્યારે પાકિસ્તાનના સંઘાર લોકોના સરદાર ખાન સંઘાર છે. સંઘાર લોકોએ સમયની સાથે વાણવટાના અને કસબી કામમાં પોતાની ધાક બેસાડી છે. જેમાં આપણે વિડીયોની શરૂઆતમાં જે કોસ્ટ્યુમ ડિઝાઇનર્સની વાત કરી હતી એ છે જુમા સંઘાર અને કાસમ સંઘાર જેમણે ડિઝનીની ફિલ્મ બ્યુટી એન્ડ ધ બીસ્ટ માટે એમાં વોટસનના કોસ્ટ્યુમ ડિઝાઇન કર્યા હતા.